આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. ગુજરાત સરકારના કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય. રાજ્યના કર્મચારી અને અધિકારીઓ માટે નિવૃત્ત ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં 25% વધારો કરાયો. હવે ₹20 લાખના બદલે 25 લાખ મળશે. 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી અધિકારીઓને મળશે આ લાભ. આ નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર પર 53.15 કરોડનું ભારણ આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજ્યની એક દિવસની મુલાકાત અંતર્ગત સુરતના કીમ આવ્યા હતા. તેઓએ બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓ લોકાદ્રાના પ્લાસ્ટર ઇન્ડિયા ફેક્ટરીની મુલાકાત લીધી. વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં શ્રી વૈષ્ણવ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિદ્યાર્થીઓને સમૃદ્ધ ભારત માટેના 5 વચનના પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત બુક એક્ઝામ વોરિયર્સ બાળકોને આપવામાં આવી હતી. હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાનો ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત અંતર્ગત 30 નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ યોજાશે. રાજ્યમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના જમીન દસ્તાવેજને આધાર સાથે યુનિક આઈડી સાથે લિંક કરવા માટે નોંધણી માટે જે ખામી સર્જાઈ હતી તે હવે ખામી દૂર થતાં ફરી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યના 11,57,000થી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી છે. પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી 25મી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. કચ્છમાં જોવા મળતા ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે સર્વોચ્ચ અદાલત રચેલી નિષ્ણાત સમિતિ 4 દિવસ કચ્છના પ્રવાસે આવશે. અગાઉ આ સમિતિએ રાજસ્થાનની મુલાકાત લીધી હતી. કચ્છમાં પાવર લાઇનો ભૂગર્ભમાં પાથરવા ક્ષેત્રે સૂચવી શકાય અને સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા થાય તે માટે નિર્ધારિત બેઠકનો દોર યોજવામાં આવશે. આ સમિતિ આવતીકાલે ભુજ આવશે. ગુજરાતમાં માત્ર ઘોરાડ મુદ્દે સર્વોચ્ચ અદાલતના નિર્દેશ બાદ આ મુલાકાત નક્કી કરાઈ છે. સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે દિશા કમિટીની બેઠક મળી હતી. વિવિધ સરકારી વિભાગ અંતર્ગત ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા સાંસદ દ્વારા તાકીદ કરાઈ. આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા બેંક, રેલવે, પોસ્ટ, રોડ, ટોલનાકા, પાણી સહિતના મુદ્દે વિવિધ પ્રશ્નો રજૂ કરાયા. કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય ત્રિકમ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં અંજાર ટાઉન હોલ ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ ભૂલકા મેળો યોજાયો હતો. ભૂલકા મેળામાં લો કોસ્ટ ટીચિંગ લર્નિંગ મટીરીયલ્સની પ્રદર્શની અને સ્પર્ધા યોજવામાં આવી હતી. આ પ્રસંગે આંગણવાડીમાં આવતા બાળકો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની 17 થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ભૂલકા મેળામાં વિજેતા થયેલી કૃતિઓ હવે રાજકોટ ખાતે ઝોન કક્ષાના ભૂલકા મેળામાં રજૂ કરાશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાળકોના વાલીઓ તથા આમ નાગરિકોની ઉત્સાહભેર હાજરી આપી હતી. ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો સુધી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા વિદેશ અને દેશના અન્ય રાજ્યમાંથી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચતા પ્રવાસીઓ સરળતાથી ધોરડો પહોંચી શકે તે માટે શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટથી દૈનિક ધોરણે ચાલનારી આ બસ અમદાવાદ એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ટર્મિનલથી દરરોજ સવારે 6 કલાકે ઉપડશે અને ધોરડો મધરાત અને પરત ધોરડો મધરાતે 12 કલાકે પરત જવા ઉપલબ્ધ થશે. આરામદાયક પોલો બસમાં 47 મુસાફરો પ્રવાસ કરી શકશે. હવામાન. જિલ્લામાં વાતાવરણીય વિષમતાના પગલે રાત્રે ઠંડક બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. નલિયામાં આજે 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું શીત મથક બન્યું હતું, તો બીજી તરફ જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. અને હવામાનની જાણકારી સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.